નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સામે આક્રમક વલણ અપનાવતા કોંગ્રેસે 20 મુદ્દાની ભાજપ પાપ ચાર્જશીટ જાહેર કરી છે અને હવે ઘરે ઘરે જઈ આ મુદ્દાઓના આધારે મત માંગવાની રણનીતિ જાહેર કરી છે. સુરતની સુરત બગાડનાર આ ભાજપના પાપ માટેની આજે પ્રેસ વાર્તા રાખી છે. એમાં ઉપસ્થિત સુરત શહેરના પ્રમુખ મારા મિત્ર એવા વિપુલભાઈ અને પૂર્વ વિરોધ પક્ષના નેતા એવા પ્રફુલભાઈ, આજે ખરેખર સુરતમાં આટલા વર્ષોથી જેમણે ભાજપની સરકારે અને ભાજપની મહાનગરપાલિકાએ જે રીતના ભ્રષ્ટાચારો કર્યા છે, કચરાની બાબતમાં હોય, એ કોઈ પણ ગંદા પાણીની બાબતમાં હોય કે કોઈ પણ શિક્ષણના મુદ્દે હોય, ટીપી સ્કીમના મુદ્દે હોય,